કેમ છો ભારતના ભવિષ્યના એન્જિનિયર અને ડૉક્ટર? મજામાં ને? આજે આપણે વિદ્યુત રસાયણના લેક્ચર નંબર 3ની અંદર કોષ પોટેન્શિયલ અથવા તો વિદ્યુત ચાલક બળ એટલે શું તેના વિશે અભ્યાસ કરવાના છીએ. વિદ્યુત ચાલક બળ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMFનું પૂરું નામ કરીએ તો થાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સમાં સૌથી પહેલો શબ્દ છે ઇલેક્ટ્રો, જેનો અર્થ થાય છે ઇલેક્ટ્રોન. મોટિવ એટલે કે મોટિવેશન આપવું, અને ફોર્સ એટલે કે દબાણ. વિદ્યુત કઈ દિશામાં ચાલશે, ઇલેક્ટ્રોન કઈ દિશામાં જશે, ઇલેક્ટ્રોન કઈ ડિરેક્શન પકડશે, તે નક્કી કરતું એક ફોર્સ છે, એક દબાણ છે. તેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ અથવા કોષ પોટેન્શિયલ. હવે આપણે સૌથી પહેલાં વાત કરીશું એક સરસ મજાના વિદ્યુત રાસાયણિક કોષની. વિદ્યુત રાસાયણિક કોષની, ઇલેક્ટ્રોકેમિકલ સેલની. આ કોષમાં જ્યારે એનોડ અને કેથોડને વિદ્યુત વાહક તાર મારફતે જોડવામાં આવે છે ત્યારે જે ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે, જે વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે તે કેથોડ તરીકે વર્તે છે. જે વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે તે એનોડ તરીકે વર્તે છે. એનોડ પર થશે ઓક્સિડેશનની ક્રિયા, જેને આપણે ડાબી બાજુ દર્શાવીએ છીએ. તો અહીં માનો કે તમારો એનોડ છે, એનોડ પર કોઈ મેટલ M છે. ઉદાહરણ તરીકે તમે ગેલ્વેનિક કોષ અથવા ડેનિયલ કોષની વાત કરી રહ્યા હો તો ઝિંક છે. તો એનોડ પર ઓક્સિડેશન થવાને લીધે મેટલમાંથી આયનમાં રૂપાંતરણ થાય છે અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ વિદ્યુત ધ્રુવને આપણે એનોડ સ્વરૂપે દર્શાવીએ છીએ. આ જે ધાતુ આયન છે એ દ્રાવણમાં ભરે છે, એ દ્રાવણમાં ધન વીજભાર ક્રિએટ થાય છે અને અહીં મુક્ત થયેલા ઇલેક્ટ્રોન અહીં વિદ્યુત ધ્રુવ પર હોય છે, જેને પરિણામે વિદ્યુત ધ્રુવ પર ઋણ વીજભાર ઉદ્ભવે છે. હવે બીજી દિશામાં વાત કરીએ તો બીજા વિદ્યુત ધ્રુવ એટલે કે કેથોડ પર આ ઇલેક્ટ્રોન છે તે વહન પામે છે અને કેથોડ સુધી પહોંચે છે. ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જડ છે, જેને પરિણામે દ્રાવણમાંથી જે ધન આયન હોય તે ધન આયન એ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય છે અને તેનું રિડક્શન થાય છે. જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શનની ઘટના જોવા મળે છે તેને કેથોડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ અહીંયા મેટલ્સ છે, બરાબર, શુદ્ધ કોપર છે, માનો કે દ્રાવણમાં માનો કે કોપર સલ્ફેટ છે. તો તે સમયે તમારું જે મેટલ્સ છે, મેટલ આયન છે, તે ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને મેટલ સોલિડમાં રૂપાંતરણ પામે છે. રિડક્શનની ઘટના જોવા મળે છે. તો ફાઇનલી રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે, એક વિદ્યુત ધ્રુવ પર ધન વીજભાર જમા થાય છે, તેથી તેને પ્લસ વડે દર્શાવવામાં આવે છે. એક વિદ્યુત ધ્રુવ પર ઋણ વીજભાર ક્રિએટ થાય છે, તેને માઇનસ વડે દર્શાવવામાં આવે છે. હવે કેવું બને છે ધ્યાનથી સમજો. કોઈ પણ વિદ્યુત ધ્રુવ જે છે એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ નક્કી કરવો હોય તો તેના માટે શું કરવાનું છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? તો કોઈ બી ધાતુનો સળિયો છે તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના સંપર્કમાં હોય છે ત્યારે અર્ધકોષની રચના થાય છે. આ કોઈ પણ અર્ધકોષ જે હોય છે તે અર્ધકોષમાં જે વિદ્યુત ધ્રુવ છે તે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે બંને વચ્ચે જે પોટેન્શિયલ તફાવત છે, પોટેન્શિયલનો જે તફાવત છે તેને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. IUPAC દ્વારા તો રિડક્શન પોટેન્શિયલ અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને એક જ નામ આપવામાં આવેલું છે કે બંને એક જ છે, બરાબર. જો પ્રમાણિત સ્થિતિ હોય, 298 કેલ્વિન તાપમાન હોય, 1 મોલર કન્સન્ટ્રેશન હોય, તો તે સમયે
પ્રમાણિત વિદ્યુત ધ્રુવ અથવા તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શબ્દ વપરાય છે. ફરી એકવાર વિદ્યુત ધ્રુવ શું છે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે, તો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બંને વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત છે કોઈ પણ અર્ધકોષ લઈ લો તેમાં, તે છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. IUPAC દ્વારા તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને જ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેલો છે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે ઝીંક છે, તો ઝીંક માટે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે, તો Zn+2/Zn છે, -0.76 વોલ્ટ છે. આ નક્કી કોના દ્વારા થઈ, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દ્વારા, જે ભવિષ્યના લેક્ચરની અંદર આપણે શીખવાના છીએ. E0Cu2+ છે, /Cu છે, તેનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે, +0.34 વોલ્ટ છે. ઓકે, તો આ થઈ ગઈ વાત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની. હવે વાત કરવી છે EMFની, એટલે કે વિદ્યુત ચાલક બળની. જ્યારે તમે બે અર્ધકોષને જોડો છો, કેટલા અર્ધકોષને જોડો છો, બે અર્ધકોષને જોડવામાં આવે છે. કોના દ્વારા, વિદ્યુત વાહક તાર મારફતે જ્યારે બે અર્ધકોષને જોડવામાં આવે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે, ઓક્સિડેશન અને રિડક્શન. રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉદ્ભવતું દબાણ કે જેના હેઠળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ ગતિ કરે છે. ઉદ્ભવતું દબાણ કે જેને લીધે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે તે એનોડથી શરૂ કરી કેથોડ તરફ વહન પામે છે. આ જે ફોર્સ છે, આ જે દબાણ છે, તેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે કે EMF અથવા તો કોષ પોટેન્શિયલ. જો પ્રમાણિત સ્થિતિ હોય તો તેને E0 સેલ વડે દર્શાવાય છે અથવા E0 સેલ વડે દર્શાવાય છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલને કેલ્ક્યુલેટ કેવી રીતે થાય, તો કેથોડ અને એનોડ જે છે, કેથોડ અને એનોડના જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે, તે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો જે તફાવત છે એ તફાવતને ફાઇનલ કોષ પોટેન્શિયલ કહે છે. બરાબર, તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ છે માઇનસ E0 રિડક્શન એનોડ છે. તો આ જે ફોર્મ્યુલા છે મેથેમેટિકલી, આ ફોર્મ્યુલાના આધારે ઉપરની વ્યાખ્યા છે કે રિડક્શન પોટેન્શિયલ કેથોડ, રિડક્શન પોટેન્શિયલ એનોડ બંનેનો જે તફાવત છે, બરાબર, તે તફાવતને કહેવામાં આવે છે કોષ પોટેન્શિયલ. ઘણીવાર કેથોડને બદલે રાઇટ હેન્ડ સાઈડ આપેલી હશે, તો E0 રિડક્શન રાઇટ હેન્ડ સાઈડ માઇનસ E0 રિડક્શન લેફ્ટ હેન્ડ સાઈડ, જમણી બાજુ અને ડાબી બાજુ, આવા શબ્દોનો ઉપયોગ થયેલો પણ હોઈ શકે છે. આ થઈ ગયું કોષ પોટેન્શિયલનું સૂત્ર. આ તમારે મોસ્ટ IMP છે, યાદ રાખવાનું છે. આ સૂત્રની મદદથી ચેપ્ટરનો ત્રીજો ભાગ આપણો પૂર્ણ થશે. ટોટલ ચેપ્ટરના 3 ભાગ છે. નંબર 1 ઇલેક્ટ્રોકેમિકલ સેલ, નંબર 2 વાહકતા કંડક્ટન્સ, અને નંબર 3 ઇલેક્ટ્રોલાઇટિક સેલ, ઇલેક્ટ્રોલાઇટિક સેલ મતલબ વિદ્યુત વિભાજન કોષ. ફાઇનલી સેલને પૂરો કરીને આપણે ચેપ્ટર પૂરું કરીશું. એમાં જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે, વિદ્યુત રાસાયણિક કોષનો જે ભાગ છે, એમાં વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા છે, બરાબર. બધા આના પર ચોરસ કરી દેશે ટેક્સ્ટબુકની અંદર. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, જેના આધારે આપણે એક્ઝામ્પલ ગણવા છે. ફરી એકવાર બોલી દઈએ છીએ, E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં કિંમત મૂકીએ. માનો કે રિડક્શન કેથોડ છે તો કોપર છે કેથોડ તરીકે, તો E0Cu+2/Cu માઇનસ E0. હવે ઓક્સિડેશન થાય એનોડ પર, પણ લખવાનું શું, રિડક્શન, તો Zn+2/Zn, તો મૂલ્ય થાય +0.34 માઇનસ -0.76, જવાબ આવશે 1.10 વોલ્ટ. આ આવી ગયો આપણા સરસ મજાના
ડેનિયલ કોષ માટેનું કોષ પોટેન્શિયલનું મૂલ્ય. પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે તેના 3 વેલ્યુ પોસિબલ છે. કાં તો E0 સેલની વેલ્યુ 0 હોય, કાં તો E0 સેલની વેલ્યુ પોઝિટિવ હોય, કાં તો E0 સેલની વેલ્યુ નેગેટિવ હોય. આમ 3 પ્રકારના મૂલ્યો પોસિબલ છે. ત્રણે 3 કેસમાં આપણે જોઈ લઈએ કે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થશે. જે તમે કોષની રચના કરો છો તે કોષ માટે એવું બને છે કે E0 સેલ તમે આપેલી ફોર્મ્યુલાથી શોધો છો. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. વારંવાર આ સૂત્રનો હું પ્રયોગ કરીશ. આ સૂત્રની મદદથી તમે માનો કે E0 સેલ શોધો છો ને એ તમને પ્લસ વેલ્યુ મળે છે, પોઝિટિવ મળે છે. એનો અર્થ એ થયો કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ મુજબ થર્મોડાયનેમિક્સ ટર્મ જે ડેલ્ટા G છે તેની વેલ્યુ માઇનસ મળે. અને ડેલ્ટા Gની વેલ્યુ ઋણ મળે તો જે બે અર્ધકોષ જોડેલા છે તે અર્ધકોષ દ્વારા આપમેળે પ્રક્રિયા થશે, આપમેળે રાસાયણિક પ્રક્રિયા થશે અને એ પણ પુરોગામી દિશામાં. અને તમને રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મળશે જે તમારું લક્ષ્ય છે. ઓકે, પણ ક્યારે? E0 સેલની વેલ્યુ ધન હોય ત્યારે. હવે સમજો, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0. બટ સૌથી પ્રશ્ન પહેલા એ છે કે જે ક્યારે કોષ પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય થઈ જાય. તો અહીં તમે સૂત્ર શું મૂકો છો? E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. આ બંને વેલ્યુ સમાન થઈ જાય તે સમયે E0 સેલની વેલ્યુ 0 થાય. હવે કેથોડ અને એનોડ બંને સમાન થઈ જાય. કેથોડ જે વિદ્યુત ધ્રુવ હોય તે જ વિદ્યુત ધ્રુવ તરીકે એનોડ હોય. તે સમયે કેથોડ અને એનોડ બંને સમાન થઈ જાય તે સમયે E0 સેલની વેલ્યુ 0 થાય. અને જ્યારે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ જે છે તે વિદ્યુત રાસાયણિક કોષમાં કેથોડ અને એનોડ બંને સમાન થાય છે તે સમયે એવું કહેવાય છે કે આ કોષ એ સાંદ્રતા કોષ છે. કેમ સાંદ્રતા કોષ નામ આપ્યું? કારણ કે એનોડ અને કેથોડ બંને તો સમાન જ છે, પરંતુ જે એનોડિક દ્રાવણ છે તે એનોડિક દ્રાવણ જે છે તે અને કેથોડિક દ્રાવણ જે છે તે બંનેની સાંદ્રતા જુદી જુદી છે. તેથી તે કોષને શું નામ આપવામાં આવે છે? સાંદ્રતા કોષ. એનોડ અને કેથોડ સમાન હોય તે સમયે E0 સેલની વેલ્યુ 0 થઈ જાય અને તે સમયના કોષને સાંદ્રતા કોષ નામ આપવામાં આવે છે કારણ કે તે એનોડ અને કેથોડની માત્રા શું જુદી જુદી હોય છે? સાંદ્રતા. તો કેટલા કિસ્સા થયા? 2. જો E0 સેલની વેલ્યુ ધન મળે તો ડેલ્ટા Gની વેલ્યુ ઋણ મળે તો રાસાયણિક પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. E0 સેલની વેલ્યુ 0 છે તો આપણે એવું કહી શકીએ કે સાંદ્રતા કોષ છે. હવે E0 સેલની વેલ્યુ નેગેટિવ છે. હવે વેલ્યુ નેગેટિવ છે તો શું થાય? તો વેલ્યુ નેગેટિવ છે એનો અર્થ એ થયો કે ડેલ્ટા G બરાબર માઇનસ NF E0 સેલ માઇનસ માઇનસ પ્લસ. તો ડેલ્ટા Gની જે વેલ્યુ છે તે પોઝિટિવ મળશે. હવે ડેલ્ટા Gની વેલ્યુ પોઝિટિવ મળે તો આપેલ કોષમાં રાસાયણિક પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે નહીં. પુરોગામી દિશામાં આપમેળે થશે નહીં. અને એનો અર્થ એ પણ થાય છે કે જેને હકીકતમાં તમે એનોડ લીધેલ છે તે કેથોડ હોય અને જેને તમે હકીકતમાં કેથોડ લીધેલો છે તે એનોડ હોય. એનોડ કેથોડ લેવામાં જો ભૂલ થાય તો પણ ડેલ્ટા Gની તો પણ E0 સેલની વેલ્યુ ઋણ આવી શકે છે. જેને તમે એનોડ ધારીને કેલ્ક્યુલેશન કરી રહ્યા છો એ હકીકતમાં કેથોડ તરીકે વર્તતો હોય અને જેને તમે કેથોડ તરીકે ધારીને કેલ્ક્યુલેશન કરી રહ્યા છો તે હકીકતમાં એનોડ તરીકે વર્તતો હોય. તો તે સમયે E0 સેલની વેલ્યુ ઋણ થઈ શકે છે અને ઋણ વેલ્યુને આધારે ડેલ્ટા Gની વેલ્યુ ધન મળે અને આપેલ કોષમાં રાસાયણિક પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે નહીં. બટ એક્સ્ટ્રા પોઈન્ટ છે, યાદ રાખજો, પ્રતિગામી દિશામાં આપમેળે થશે. પ્રતિગામી દિશામાં આપમેળે થશે. ઓકે,
આ જે લેસન છે તેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તમારી એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં પણ આ આપેલું નથી. આ જેસી સરનું હોમ પ્રોડક્શન છે, બરાબર. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો આ થઈ ગયા પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્યોનું ક્લાસિફિકેશન. ધન મળે, ઋણ મળે અથવા તો શૂન્ય મળે. ચાલો હવે જોઈએ એક્ઝામ્પલ. સ્વાધ્યાય 3.4 આપેલ રાસાયણિક પ્રક્રિયાને આધારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. એ પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર આપણને ખબર છે, E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ઓકે, હવે કેથોડ તરીકે કોણ વર્તે? જેનું રિડક્શન થતું હોય. ધ્યાનથી જોઈ લો. ક્રોમિયમમાંથી ક્રોમિયમ +3, 0 ઓક્સિડેશન આંક છે. અહીં ઓક્સિડેશન આંક +3 છે. 0માંથી +3, આ તો થઈ ગયું ઓક્સિડેશન. કેડમિયમ +2 માંથી કેડમિયમ, અહીં +2 ઓક્સિડેશન આંક છે અને અહીં 0 છે, તો આ થઈ ગયું રિડક્શન. આમ બી તમે કેડમિયમ અને ક્રોમિયમ માટે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ચેક કરો ને, તો કેડમિયમ માટે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ વધારે છે, તેથી તે કેથોડ તરીકે વર્તે. ક્રોમિયમ માટે વેલ્યુ ઓછી છે, તેથી તે એનોડ તરીકે વર્તે. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીશું કેડમિયમની. E0 CD+2/CD માઇનસના માઇનસ E0 ક્રોમિયમ +3 ક્રોમિયમ. ચલો, તો કેડમિયમ માટે વેલ્યુ છે -0.40 -0.74, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને જવાબ આવશે +0.34 વોલ્ટ. તમે એવું કહી શકો E0 સેલની વેલ્યુ ધન છે, તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે, પુરોગામી દિશામાં થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 પર છે. Fe+2 + twice Ag + ion gives Fe+3 + Ag solid. હવે એ ધ્યાનથી જુઓ તો +2 છે. +2 આપેલો હોય પ્રક્રિયક તરીકે તો બે ઓપ્શન થઈ શકે. કાં તો તેનું રિડક્શન થઈ શકે અને ઓક્સિડેશન થઈ શકે. તો એ +2 નું +3માં ઓક્સિડેશન થયેલું છે. ઓક્સિડેશન આંકમાં 1નો વધારો છે, ઓક્સિડેશન. Ag + ion પાસે ઓપ્શન જ નથી, તેનું રિડક્શન જ થશે. +1 માંથી 0, તેનું રિડક્શન થયેલું છે. હવે ધ્યાન આપજો. હવે ધ્યાનથી તમે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુને ચેક કરો. તો Ag જે છે તેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે? +0.80 વધારે છે, તો તે કેથોડ તરીકે વર્તે. ઓબ્વિયસલી Fe+3 શાના તરીકે વર્તે? એનોડ તરીકે વર્તે. હવે તમારી પાસે સૂત્ર કયું થશે E0 સેલ માટેનું? તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. કેથોડ તરીકે કોણ વર્તે છે? Ag. તો E0 Ag +Ag માઇનસ E0 Fe+3/Fe+2. ચલો ઓકે, તો Ag ના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે? +0.80 વોલ્ટ માઇનસ +0.77. જવાબ આવશે 0.03. ધ્યાન આપજો, જવાબ 0.03 થાય. કેટલા બધા બાળકો એ ભૂલ કરે છે કે 80માંથી 77 જાય તો 3 બચે, તો એ લોકો લખી દે છે 0.3, પણ 0.3 એ 0.30 થયા, એટલે આ જવાબ ખોટો છે. આ જવાબ સાચો છે, 0.03 જવાબ આવે, બરાબર. ચાલો, તો રાસાયણિક પ્રક્રિયા થશે અને એ પણ આપમેળે અને પાછી પુરોગામી દિશામાં, અને ΔGની વેલ્યુ છે તે તમને માઇનસ મળશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 3.17 પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના આયનો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શક્ય છે, ને શક્ય છે તો તે રાસાયણિક પ્રક્રિયા જણાવો. આ ટાઈપનો પહેલો સવાલ છે અને પહેલા જ બે આયન આપેલા છે, Fe+3 આયન અને I- આયન. હવે Fe+3 આયન અને I- વચ્ચેની પોસિબલ રાસાયણિક પ્રક્રિયા કઈ થાય? તો Fe+3 આયનના સંદર્ભમાં Fe+3 માંથી Fe+2 બને, તેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે +0.77, અને I- સંદર્ભમાં રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે I2 માંથી I- બને +0.54. હવે જ્યારે Fe+3 આયન અને I- આ બંને આયન એકબીજાના સંપર્કમાં છે તે સમય શું થઈ શકે?
Fe+3 છે, +3 થી વધારે ઓક્સિડેશન થવાનું નથી, મતલબ ઓબ્વિયસલી તેનું રિડક્શન થશે. તો Fe+3 નું રિડક્શન થઈને શું બને? Fe+2. I- વધારે ઇલેક્ટ્રોન સ્વીકારી શકવાનો નથી, એટલે તેનું રિડક્શન પોસિબલ નથી. તો તે સમયે તેનું શું થશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન થશે તો -1 ઓક્સિડેશન આંક છે, તેમાંથી ઓક્સિડેશન થઈને I2 0 બનશે, અને I+3 ઓક્સિડેશન આંક છે, તેમાંથી શું થઈ શકે? +2. આ રીતની એક રાસાયણિક પ્રક્રિયા આપણે જાતે વિચારી, બરાબર. Fe+3 આયન અને I- વચ્ચે, કારણ કે આ બંને પોટેન્શિયલના વેલ્યુ આપેલા છે તેના પરથી. હવે Fe+3 આયન છે, એમાંથી Fe+2 આયન બને તો રિડક્શન થયું, I- માંથી I2 બન્યા તો ઓક્સિડેશન થયું. હવે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ચેક કરો. તો Fe+3 આયન માટે છે +0.77 અને I2 માટે છે +0.54. તો 77 વેલ્યુ વધારે છે તો રિડક્શન તેનું થશે. તો આ રાસાયણિક પ્રક્રિયા થવાની મેક્સિમમ સંભાવના છે. પણ એ સાબિત શાના આધારે કરીશું? E0 સેલને આધારે. તો E0 સેલ બરાબર થશે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. હવે E0 રિડક્શન કેથોડ, તો કેથોડ તરીકે કોણ મળતી રહ્યું છે? Fe+3 માંથી Fe+2 માઇનસ. એનોડ તરીકે કોણ મળતી રહ્યું છે? I2 માઇનસ. ભલે એનોડ તરીકે વર્તી રહ્યું હોય, પણ અહીં લખવાનું છે શું? રિડક્શન પોટેન્શિયલ માટે I2 માંથી I- લખીશું. ઓકે, ચલો. વેલ્યુ છે +0.77 અને -0.54. +0.77 અને -0.54 કરો તો તમને જે બી જવાબ મળે પ્લસ વેલ્યુ મળે. જે બી જવાબ મળે એ તમને પ્લસ વેલ્યુ મળે, 0.23 વોલ્ટ મળે લગભગ. ઓકે, ચાલો. પ્લસ વેલ્યુ જવાબ મળે, અને પ્લસ વેલ્યુ મળે ને તો તમારે એવું સમજી લેવાનું કે રાસાયણિક પ્રક્રિયા થશે અને પાછી સ્વયંભૂ થશે, અને એ પણ કઈ દિશામાં? પુરોગામી દિશામાં. ઇઝ ઇટ ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ. નંબર 2 પર છે Ag+ આયન અને Cu સોલિડ. હવે Cu સોલિડ આપેલું છે, તો તે તો ઇલેક્ટ્રોન સ્વીકારીને માઇનસ બની ના શકે, બરાબર, મેટલ્સ છે માટે. તો Cu માંથી બનશે Cu+2, એટલે કે Cu માંથી Cu+2 બને તો એ ક્રિયાને આપણે શું કહીશું? ઓક્સિડેશન થયું કોપરનું. હવે કોપરમાંથી કોપર+2 બને તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો સામે Ag+ આયન આપેલો છે, Ag+ આયન ઇલેક્ટ્રોન સ્વીકારીને શું બને છે? Ag. તો ત્યાં રિડક્શન થયું. બટ Agની મર્યાદા એ છે કે એક જ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે Ag+ આયન, માટે આપણે કેટલા મોલ Ag લીધા છે? 2 મોલ Ag લીધેલા છે. હવે આ રાસાયણિક પ્રક્રિયા આપણે જે ઇમેજિનેશનથી ક્રિએટ કરી, તે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં, તેના માટે તમારે રિડક્શન પોટેન્શિયલના આધારે E0 સેલની વેલ્યુ શોધવી પડે. તો E0 સેલ બરાબર શું થાય? તો E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. તો કેથોડની વેલ્યુ કેટલી આપેલી છે? કેથોડ તરીકે કોણ વર્તે છે? Ag. તો Agની વેલ્યુ કેટલી આપેલી છે? +0.80. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તે જ કેથોડ તરીકે વર્તે છે. એનો મતલબ આ રાસાયણિક પ્રક્રિયા થશે. E0 Cu+2/Cu, તો +0.34 વોલ્ટ, બરાબર. +80 માંથી +0.34 વોલ્ટ છે તમારે બાદ કરવાના છે. જવાબ કેટલો આવશે? પ્લસ વેલ્યુ આવશે. કેટલો આવશે એનાથી આપણને કોઈ મતલબ નથી. તેમ છતાંય તમે બાદબાકી કરો તો 6 અને 4 એટલે લગભગ 0.46 વોલ્ટ થાય. ઓકે, પ્લસ વેલ્યુ મળે છે માટે તમે એવું કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયા થશે એ પણ પુરોગામી દિશામાં, અને એ પણ સ્વયંભૂ રીતે પુરોગામી દિશામાં થશે. ઓકે, તો કેટલા ક્વેશ્ચન પૂરા કર્યા? 2 ક્વેશ્ચન આપણે પૂરા કર્યા સ્વાધ્યાય 3.17ના. હવે જોઈએ ત્રીજો ક્વેશ્ચન. હવે ધ્યાનથી સમજો. અહીં તમને આપેલું છે Fe+3 આયન, બીજું આપેલું છે Br- આયન. હવે Br2 આપેલું હોત તો Br ઇલેક્ટ્રોન સ્વીકારે, પણ Br- આપ્યું છે તો ઓટોમેટિકલી અહીં ઓક્સિડેશન આંક થઈ ગયો -1. તો તેમાંથી Br-1 છે તે ઇલેક્ટ્રોન ગુમાવે. Br-1 માંથી ઇલેક્ટ્રોન સ્વીકારે તો -2 થાય, પણ -2 પોસિબલ છે નહીં. તો 100% હવે બ્રોમિન પાસે એક જ ઓપ્શન છે, Br- પાસે ઇલેક્ટ્રોન ગુમાવવાનો, અને બ્રોમિન Br- તરીકે ઇલેક્ટ્રોન ગુમાવશે તો તેનું Br2 માં રૂપાંતરણ થશે એકોર્ડિંગ ટુ EMF શ્રેણી. ઓકે, હવે -1 માંથી 0 થઈ શકે. ઓકે, કન્ફર્મ. હવે જો બ્રોમિનનું ઓક્સિડેશન થાય છે, એનો મતલબ Fe+3 આયન છે તેનું રિડક્શન જ થતું હોવું જોઈએ. તો અહીં +3 છે અને અહીં +2 છે.
હવે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ અહીં આપેલી છે અને અહીં આયનો આપેલા છે, બરાબર. તો આ બંનેને આધારે તમારે સાબિત કરવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા આપણે હાલ જે બનાવી આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આવું કંઈક બની શકે તે પ્રશ્ન છે. તો સૌથી પહેલાં આપણે બનાવીએ E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ઓકે, -1 માંથી 0 ઓક્સિડેશન છે, +3 માંથી +2 શું છે? રિડક્શન છે. તો +3 માંથી +2 રિડક્શન છે, તો રિડક્શન પહેલાં આવે. તો E0 Fe+3 ઓબ્લિક Fe+2 માઇનસ E0 Br માઇનસ અને Br2 છે, ઓક્સિડેશન છે, બટ લખવાનું શું? Br2 માંથી બનશે Br માઇનસ, કારણ કે આપણે લખવાનું શું છે? રિડક્શન. હવે તમે ધ્યાનથી જુઓ તો Fe માટે વેલ્યુ કેટલી આપેલી છે? +0.77 માઇનસ Br માટે વેલ્યુ કેટલી આપેલી છે? +1.09. 1.09. હવે 1.09 અને 77 છે, આ બંને બાદબાકી કરશો તો -0.32 વોલ્ટ મળશે E0 સેલની વેલ્યુ. ઓહો, અહીં માઇનસ જવાબ આવે મિત્રો. ઇન્ડિયન ફ્યુચર ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર ધ્યાનથી જુઓ, અહીં જવાબ આવ્યો માઇનસ વેલ્યુ. મેં તમને કહ્યું હતું સ્પેશિયલ ચાર્ટની અંદર કે જો વેલ્યુ માઇનસ આવે છે તો પ્રોબ્લેમ શું થશે? ડેલ્ટા જીની વેલ્યુ પ્લસ મળશે. તો રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ રીતે થશે નહીં. યાદ રાખો મિત્રો, થશે નહીં. રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે નહીં. નો રિએક્શન. રાસાયણિક પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં થશે નહીં. પરંતુ મેં એક બાબત પણ તમને કહી હતી, કઈ JEE ની અંદર તમારે યાદ રાખવાનું છે. JEE 2014માં આ ટાઈપનો એક સવાલ પૂછાઈ ચૂકેલો છે, બરાબર. તો E0 સેલની વેલ્યુ તમને શોધવાની કહેલી હતી ને પછી 4 ઓપ્શન આપેલા હતા, એમાં એક ઓપ્શન પ્રતિગામી દિશા વિશે પણ હતો. તો જો ડેલ્ટા જીની વેલ્યુ તમને ઋણ મળે છે તો રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ રીતે પુરોગામી દિશામાં થશે નહીં, પરંતુ પ્રતિગામી દિશામાં ચોક્કસથી થઈ શકે. આ રાસાયણિક પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થઈ શકે. કારણ શું થાય? એના પાછળનું કારણ સમજી લો. ત્યાં Fe માંથી Fe+3 બને, Fe+2 માંથી Fe+3 અને Br માંથી Br માઇનસ. તો ધ્યાનથી જોઈ લો, રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ તો બ્રોમિનની વધારે છે, તો બ્રોમિનની વધારે હોય તો તેનું રિડક્શન થાય. તો અહીંયા રિડક્શન થશે, રિવર્સ પ્રક્રિયા થાય તો શું થાય? અહીં ધ્યાનથી સમજી લો, Fe+2 પ્લસ Br2 1/2 માંથી બને Br માઇનસ અને Fe+3. આ રીતની પ્રક્રિયા થાય, રિવર્સ પ્રક્રિયા થાય. તો Feનું ઓક્સિડેશન થશે અને Brનું રિડક્શન થશે. આમ બી બ્રોમિનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તો તેનું રિડક્શન થવું જોઈતું હતું, પણ તમને જે બે આયન આપેલા છે તે મુજબ તેનું ઓક્સિડેશન જ થાય. માટે આ રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ આપમેળે થશે નહીં, પરંતુ તેની રિવર્સ પ્રક્રિયા, તેની પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે જ. આ બાબત નોંધ કરી લેજો તમારી NCERT ટેક્સ્ટબુકની અંદર કે E0 સેલની વેલ્યુ માઇનસ હોય તો શું થાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, ક્વેશ્ચન નંબર 4. Ag અને Fe+3 છે. ધ્યાનથી સમજજો. હવે Ag માંથી Ag+ આયન બની શકે, તમે બધા જ જાણો છો. એનો મતલબ એ થયો કે Ag નું ઓક્સિડેશન થશે. Fe+3 આયનમાંથી Fe થઈ શકે, એનો મતલબ કે Fe+3 આયનનું શું થશે? રિડક્શન. તો હવે E0 સેલની વેલ્યુ તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ઓકે, તો E0 રિડક્શન કેથોડ છે માઇનસ E0 રિડક્શન એનોડ છે. હવે કેથોડની જે વેલ્યુએશન આપેલી છે તે કેથોડ તરીકે કોણ વર્તી રહ્યો છે? Fe+3 માંથી Fe+2, યાની કે કેથોડ તરીકે વર્તી રહ્યો છે આયન. તો તેની વેલ્યુ છે Fe+3 માંથી Fe માટે +0.77 વોલ્ટ. અને એનોડ તરીકે વર્તી રહ્યો છે કોણ? Ag માંથી Ag+ આયન. અહીં Ag આપેલો છે સોલિડ, એમાંથી Ag+ આયન બની રહ્યો છે, તો Ag+ આયન ઓબ્લિક Ag. વેલ્યુએશન છે +0.77 વોલ્ટ માઇનસ +0.80 વોલ્ટ. તો જવાબ છે -0.03 વોલ્ટ. મિત્રો ફરીથી માઇનસ જવાબ આવ્યો. માઇનસ જવાબ શાનું સૂચન કરશે? અગેઇન રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે નહીં, અને એ પણ કઈ દિશામાં? પુરોગામી દિશામાં થશે નહીં. કારણ કે અહીં શું થાય? ડેલ્ટા જીની વેલ્યુ પ્લસ મળી જાય. બટ એક્સ્ટ્રા પોઈન્ટ ધ્યાન રાખો. અહીં પ્રતિગામી દિશામાં રાસાયણિક પ્રક્રિયા થઈ શકે, પ્રતિગામી દિશામાં થશે.
અને એ પણ આપમેળે કેવી રીતે Fe+2 માંથી શું બનશે Fe+3 તો Fe+2 આયન પ્લસ Ag પ્લસ gives Fe+3 અને Ag સોલિડ. અહીં ધ્યાનથી જો રિડક્શન પોટેન્શિયલ કોનું વધારે છે Ag નું તો Ag નું શું થયું રિડક્શન રાઈટ તો સામેવાળા વિદ્યુત ઋણ શું થાય ઓક્સિડેશન તો ઓક્સિડેશન થયું કન્ફર્મ છે આ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે પણ કઈ દિશામાં થાય પ્રતિગામી દિશામાં આ પુરોગામી દિશામાં તમે જે વિચારી રહ્યા હોય જે આપેલી વેલ્યુ છે તેને આધારે તો તે પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા થશે નહીં 5 ઓપ્શન છે એ તમારે હોમવર્કમાં સોલ્વ આઉટ કરવાનો છે ઓકે જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ